જેને જુનાગઢના એમ કહેવાય છે કે મહાસત્તાને ઉથલાવીને આઈ નાગબાએ નવનિર્માણના જ્યારે સ્થાપના કરી અને પછી માં જ્યારે હેમાળા ગયા છે ને ત્યારે ગાડું હાંકીને ગયો છે ને એ મેઘવાળ સમાજનો માણસ ગયો છે. માનું ગાડું હંકારીને ગયો છે એ મેઘવાળ સમાજનો માણસ ગયો છે. અને મેઘવાળ સમાજનો માણસ ગાડું હાંકતો હતો એટલે એમના ઘરના એ કીધું કે માં મને લેતા જાવ કે બેન બેટા તું પાછી વળી જા, અમારે તો હિમાલય આડ કરવા માટે જવું છે. કે ના માં તમે વ્યા જાઓ, પછી અમારે જીવન જીવીને કરવું છે. માં જનેતા વહી જાય પછી જીવવું શું ભલા માણસ. બે માણસ આઈ નાગબાઈની સાથે છેક હિમાલય સુધી ગયા છે અને આઈ નાગબાઈની સાથે જેનો દેહ પાડ્યો છે આજની તારીખે ભગવતી આઈ નાગબાઈ જુનાગઢ જિલ્લાનો મોણિયા, અને મોણિયા મંદિરમાં તમે જાજો, પેલા આઈની સાથે જે મેઘવાળ સમાજનો માણસ ગયો છે ને એને શ્રીફળ ચડે છે, પછી આઈ નાગબાઈને શ્રીફળ ચડે છે. આ હકીકત જેને જુનાગઢના એમ કહેવાય છે કે મહાસત્તાને ઉથલાવીને આઈ નાગબાએ નવનિર્માણના જ્યારે સ્થાપના કરી અને પછી માં જ્યારે હેમાળા ગયા છે ને ત્યારે ગાડું હાંકીને ગયો છે ને એ મેઘવાળ સમાજનો માણસ ગયો છે. માનું ગાડું હંકારીને ગયો છે એ મેઘવાળ સમાજનો માણસ ગયો છે. અને મેઘવાળ સમાજનો માણસ ગાડું હાંકતો હતો એટલે એમના ઘરના એ કીધું કે માં મને લેતા જાવ કે બેન બેટા તું પાછી વળી જા, અમારે તો હિમાલય આડ કરવા માટે જવું છે. કે ના માં તમે વ્યા જાઓ, પછી અમારે જીવન જીવીને કરવું છે. માં જનેતા વહી જાય પછી જીવવું શું ભલા માણસ. બે માણસ આઈ નાગબાઈની સાથે છેક હિમાલય સુધી ગયા છે અને આઈ નાગબાઈની સાથે જેનો દેહ પાડ્યો છે આજની તારીખે ભગવતી આઈ નાગબાઈ જુનાગઢ જિલ્લાનો મોણિયા, અને મોણિયા મંદિરમાં તમે જાજો, પેલા આઈની સાથે જે મેઘવાળ સમાજનો માણસ ગયો છે ને એને શ્રીફળ ચડે છે, પછી આઈ નાગબાઈને શ્રીફળ ચડે છે. આ હકીકત